ગીર સોમનાથના ગૌચર જમીન પરથી દબાણ હટાવાયા. ઉનાના ખાપટ ગામે ગૌચર જમીન પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરની જમીનો પર દબાણો દૂર કરવા કવાયત હાથ ધરાઈ. ઉનાના ખાપટ ગામે મોટા પ્રમાણમાં ગૌચર જમીન પરથી દબાણો હટાવાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર અને ટ્રેક્ટર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. નડિયાદમાં પણ અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી. મધ્ય ગુજરાત વીજ કંપની, પોલીસ અને મનપા દ્વારા કુખ્યાત બુટલેગર મહિલાના ઘરે વીજ ચોરી કરતા પકડાતા મીટર જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. પશ્ચિમ પોલીસની આગેવાનીમાં હાથ ધરાઈ કાર્યવાહી. નંબર પ્લેટ વગરનું બુલેટ બાઇક પણ ડિટેન કરવામાં આવ્યું. 10થી વધુ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ. સાવલીમાં જાહેરમાં બુટલેગરનો જન્મદિવસ ઉજવી મચાવાયો આતંક. ટેબલ પર ગણાય નહીં એટલી કેકની લાઈન, જોરશોરથી વાગતા ગીતો અને આકાશમાં આતશબાજી. દ્રશ્યો છે વડોદરાના સાવલીના. અહીં એક બુટલેગરના જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી રીતસરનો આતંક મચાવાયો. માથાભારે બુટલેગર મુન્ના જયસ્વાલના જન્મદિવસ નિમિત્તે તેમના પટનેરિયાઓએ 10થી વધુ વિવિધ કેક સાથે ઉજવણી કરી હતી. કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી માથાભારે બુટલેગર મુન્ના જયસ્વાલે જાહેરમાં ખંજર વડે દારૂની બોટલની થીમવાળી કેક કાપી. એટલું જ નહીં, ભાઈના જન્મદિવસ નિમિત્તે જશ્નમાં ડૂબેલા લોકોએ જાહેરમાં ફટાકડા અને આતશબાજી કરી લોકોની ઊંઘ હરામ કરી હતી. તો જોશથી ડીજે વગાડતા આસપાસના લોકોના ઘરની દિવાલો ધ્રુજાવી નાખી. જાણે કોઈ હીરો હોય તે રીતે બુટલેગરના જન્મદિવસના નાના મોટા સૌ કોઈ જોડાયા હતા. તો કુખ્યાત મિતેશ ઉર્ફે બંટાએ હાથમાં પિસ્તોલ અને છરા સાથે હથિયારો સાથે સીન સપાટા પણ કર્યા હતા. ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓનું આંદોલન વધુ ઉગ્ર બનશે. હક જે અમારો છે ઈ જ અમે માંગણી કરીએ છીએ અને ઈ હક અમને મળવો જોઈએ. જ્યાં સુધી અમને આ ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ કરવામાં નહીં આવે અને અમારી ખાતાકીય પરીક્ષા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી આ જે હડતાલ છે અચોક્કસ મુદતની ચાલુ જ રહેશે. ગાંધીનગર ખાતે છેલ્લા 8 દિવસથી રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે. આરોગ્ય કર્મચારીઓની મુખ્ય બે માંગ ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષા રદ કરવાને લઈને હડતાલ પર ઉતર્યા છે. સરકાર દ્વારા હડતાલને અટકાવવા એસમાં લાગુ કરવામાં આવ્યું છે, પરંતુ આરોગ્ય કર્મીઓ પોતાની માંગને લઈને અડગ છે. આરોગ્ય કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે, જેની સામે આરોગ્ય કર્મચારીઓએ પૂરતો સમય માંગ્યો છે. જો સરકાર તરફથી પૂરતો સમય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નોટિસ ફટકારતા આરોગ્ય કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણા પર બેસી ગયા છે અને પાછળ હટવા તૈયાર નથી. એક તરફ સરકાર હડતાલ સમેટવા માટે કડક વલણ અપનાવી રહી છે, તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ પણ પોતાના હક માટે સંઘર્ષ કરવા તૈયાર છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સુરત સહિત રાજ્યભરના આરોગ્ય કર્મીઓ હડતાલ પર, ગામડાઓમાં દર્દીઓ રજડ્યા. આરોગ્ય કર્મચારીઓની હડતાલને 8 દિવસ થઈ ગયા છે, છતાં હડતાલ હજુ સુધી યથાવત જોવા મળી રહી છે. ત્યારે હવે આગામી સમયની રણનીતિ નક્કી કરવા કામરેજના ગેલ અંબે મંદિર પરિસર ખાતે મીટિંગ યોજાઈ હતી. મહત્વનું છે કે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ તેમની બે મુખ્ય માંગણી, જેમાં ટેકનિકલ પગાર ધોરણ અને ખાતાકીય પરીક્ષા મુક્તિના મુદ્દે આ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી મળી અને તેમને કારણદર્શક નોટિસ આપી છે. જે બાબતે સમગ્ર જિલ્લાના કર્મચારીઓએ કામરેજના ગેલ અંબે મંદિર ખાતે મીટિંગનું આયોજન કર્યું છે. આ મીટિંગમાં રાજકીય કર્મચારી મંડળના નિર્ણય પછી આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા ત્યાં હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો. આ હડતાલને લીધે PMJY કાર્ડ, મેલેરિયા રસીકરણ, સગર્ભા સ્ત્રી વગેરેની કામગીરી ઠપ થઈ ગઈ છે અને લાભાર્થીઓને સીધી અસર પણ થઈ રહી છે. આ તરફ ખેડા અને અરવલ્લીના ગામડાઓમાં પણ આરોગ્ય સેવા ખોરવાય છે. દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રોગચાળો વખરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરે ઘરે દર્દીઓ અને લાભાર્થીઓનું રૂટીન ચેકઅપ પણ અટવાઈ ગયું છે. તેમ છતાં સેન્ટર પર હંગામી કર્મચારીઓની પણ ભરતી કરવામાં નથી આવી. જ્યારે સમગ્ર બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મૌન સેવ્યું છે, તો અરવલ્લીના ધનસુરામાં આરોગ્યની સેવાઓમાં ઉણપ ન આવે તે માટે હંગામી કર્મીઓને મૂકવામાં આવ્યા છે. જેતપુરમાં લોકલ ટોલ ટેક્સને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે. લોકલ ટોલ ટેક્સના 10 રૂપિયાને બદલે 20 રૂપિયા કરવામાં આવતા વિરોધ કરાયો. પીઠડિયા ટોલ પ્લાઝા પર સામાન્ય ટોલ 45માંથી 35 રૂપિયા કરવામાં આવ્યા છે, જ્યારે માસિક 255ના પાસ સામે પણ લોકોએ વિરોધ નોંધાવ્યો છે. જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા દર ઘટાડવામાં આવ્યો, પરંતુ લોકલમાં દર વધારવામાં આવ્યો છે, જેના કારણે લોકોમાં રોષ છે. જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેતપુરથી રાજકોટ વચ્ચે 6 લેન રોડ બનાવવાનું કામ ચાલુ છે. તારાપુર પંથકના ખેડૂતો ભાલિયા ઘઉંની ખેતી કરી ભરાઈ ગયા છે. તારાપુર પંથકમાં ખેડૂતો ભાલિયા ઘઉંની ખેતી કરી ભરાઈ ગયા છે. ભાલ પ્રદેશમાં થતા ભાલિયા ઘઉંની હરાજી તારાપુર APMCમાં શરૂ તો થઈ ગઈ છે. ખેડૂતો હોશે પોતાના ઘઉં લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડૂતોને ટ્રેક્ટરથી ધમધમી ઉઠે છે. યાર્ડમાં ભાલિયા ઘઉંના ઢગલા થઈ રહ્યા છે. દરરોજ 400 ટ્રેક્ટર ઘઉંની ભાવક થઈ રહી છે, પરંતુ ભાવ સાંભળે ખેડૂતો નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે.
ઘઉંના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો. ગત વર્ષની તુલનાએ ઓછા ભાવ મળતા નિરાશ થયા. આ વખતે મણના 750 થી 800 સુધી ભાવ ચાલી રહ્યા છે, એટલે ખેડૂતોને ખર્ચ માથે પડી રહ્યો છે. બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે ઘઉંની ગુણવત્તા ઘટી હોવાથી ભાવ ઓછા છે. વડનગરનું 2000 વર્ષ જૂનું હાટકેશ્વર મંદિરનું શિખર સુવર્ણમય બન્યું. સીએમએ 1400 ગ્રામ સોનાથી બનેલા શિખરનું લોકાર્પણ કર્યું. વડનગરનું 2000 વર્ષ જૂનું હાટકેશ્વર મંદિરનું શિખર સુવર્ણમય બન્યું. સીએમએ 1400 ગ્રામ સોનાથી બનેલા શિખરનું લોકાર્પણ કર્યું. વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અને નવનિર્મિત યજ્ઞશાળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી 1400 ગ્રામ સોનાનું શિખર તૈયાર કરવામાં આવ્યું. આ સાથે સીએમએ યજ્ઞશાળા અને લાઇટ સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું. રાજસ્થાનના ધોલપુરના પથ્થરથી બનાવવામાં આવેલી આ યજ્ઞશાળામાં સિમેન્ટ અને કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં અહીં હવન અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત સરકારે અંબાજી અને મોઢેરા સૂર્ય મંદિર બાદ હવે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે ₹5.5 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે. આ શોમાં વડનગરનો ઇતિહાસ અને હાટકેશ્વર દાદાના પ્રાગટ્યની કથા રજૂ કરવામાં આવી છે. હાટકેશ્વર મંદિર ઉત્તર ગુજરાતનું એક વિશિષ્ટ શિવ મંદિર છે. પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિરનો ઇતિહાસ 2000 વર્ષ જૂનો છે. કહેવાય છે કે અહીંના શિવલિંગની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હતી. 17મી સદીમાં વડનગરના નાગર બ્રાહ્મણોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળપણમાં અહીં પાસે આવેલા BN સ્કૂલમાં જ અભ્યાસ દરમિયાન રિસેસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરમાં આવી પૂજા અર્ચના કરતા હતા. રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ગોળ બનાવ્યો. રાજકોટના સાંસદ અને ખેડૂત નેતાની ઓળખ ધરાવતા પુરુષોત્તમ રૂપાલા અગાઉ બાઇકની સવારી કરી ચર્ચામાં આવ્યા હતા. ત્યારે હવે રૂપાલાએ કોટડા સાંગાણીમાં શેરડી પીલી ગોળ બનાવ્યો. પૂર્વ ધારાસભ્ય અને સાંગણીના ખેડૂત આગેવાન ચંદુભાઈ વગાસિયાની વાડીએ રૂપાલા શેરડી પીલીની ગોળ બનાવી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તાજેતરમાં રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને કોટડા સાંગાણીના ખેડૂત આગેવાન ચંદુભાઈ વગાસિયાની વાડી ખાતે પહોંચ્યા. તેમની સાથે ભાજપના ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ પણ હાજર રહ્યા. આ દરમિયાન